આંટી બરફ આપો ને. તારે શું કરવો છે બરફને? અને રોજ રોજ હું તું બરફ માંગવા આવે છો? અમારા ઘરે મહેમાન આવ્યા છે ને તને શરબત બનાવીને પાવું છે. હા તો પણ મહેમાનને માટલાના પાણીનું શરબત પાઈ દો, એમાં બરફ શું માંગવાનો? આંટી આવી ગરમીમાં જો ઠંડા પાણીનું શરબત બનાવીએ ને તો ગરમી ન થાય અને સારું લાગે એટલે બરફ જોતો છે. એટલું બધું ઠંડા પાણીનું શરબત બનાવવાનું હોય ને તો આપણે ઘરનું ફ્રીજ લઈ લેવાય, બધાને ઘરે માંગવા ન નીકળી પડાય. અમારા પાસે પૈસા નથી ને એટલે અમારા પાસે પૈસા આવશે ને એટલે અમે ઘરનું ફ્રીજ લઈ લેવું, પણ અત્યારે આપો ને બરફ. હું થયું મમ્મી આ ગોલું માંગે છે? અરે આ ગોલું જો ને રોજ બરફ માંગવા આવી જાય છે ઘરે. એમાં હું થઈ ગયું મમ્મી? આપી દે ને બરફ. અરે પણ આપણા ઘરે બરફ નથી. એમાં હું થઈ ગયું મમ્મી? બરફ માટે હું તો એટલે નાના છોકરા લપ કરે છો. અરે શિવેન તને કઈ ખબર હોય નહીં ને, આપણા ઘરે બરફ નથી તો ક્યાંથી દઉં એને બરફ? આ રહ્યો મમ્મી આટલો બધો બરફ, આપી દે ને. તાર બરફ નું કરવું? અરે પણ તને દોઢું થવાનું કોણ કે છે? આ દોડીને વયો ગયો ને ફ્રીજ ખોલીને ઊભો રહી ગયો આર્યો બરફ કરતો. અરે મમ્મી મને તો ઈ ખબર ન પડતી કે તને ગોલુને બરફ દેવામાં વાંધો શું છે? હા તે બરફ દેવામાં વાંધો તો હોય જ ને, આખો દિવસ પાણીની પ્લેટો ભરી ભરીને મૂકવી પડે છે, કોઈ ભરવા ન આવતું ત્યારે બરફ થાય છે અને આ દોડે આવે છે બરફ લેવા. અને ઈ તો ઠીક, આ લાઇટ બિલ કેટલું આવે છે? આ લાઇટ બિલ શું કઈ આપણે ભરવાનું છે? અને બરફ લઈ જાય છે રોજ આવીને. જો ગોલુ તારે ગમે ત્યારે બરફની જરૂર પડે ને તો અમારા ઘરમાં આવી અને તારે ફ્રીજ ખોલીને બરફ હાથે લઈ લેવાનો, તારે કોઈને પૂછવાની જરૂર નથી. આ તું પણ બહુ દોઢો થાશો. તને એટલું બધું હોય ને તો એક કામ કરો, આ ફ્રીજ એના ઘરે મૂકી આવો. તને યાદ છે ને મમ્મી કે આપણે પાસે આ ફ્રીજ 1 મહિના પહેલા જ આવ્યું છે? મહિના પહેલા આપણી પાસે ફ્રીજ ય નહોતું, ત્યારે આપણે બાજુવાળા માસી પાસે બરફ માંગવા જતા હતા અને ક્યારેક આપે ક્યારેક નો આપે, ત્યારે આપણને કેટલું દુઃખ થતું હતું. આપણે ગરમ પાણી પીવા પડતા હતા, યાદ છે ને? જ્યારે બાજુવાળા માસી બરફ નહોતા આપતા ને મહેમાન આવતા તો આપણે મહેમાનને ગરમ પાણી દેવું પડતું હતું, આપણે એને ઠંડુ શરબત બનાવી નહોતા પીવડાવી શકતા. અને ભગવાનની કૃપાથી અત્યારે આપણી પાસે ફ્રીજ છે એટલે આપણે એટલો પાવર કરીએ છીએ. નહીંતર અમારી પાસે ફ્રીજ નહોતું ને ત્યારે આપણે માંગવા જવું પડતું હતું એટલા તડકામાં. અને હવે આપણી પાસે ફ્રીજ છે ને તો ગોલું ને કે કોઈ પણ આપણા ઘરે બરફ માંગવા આવે ને તો એને તું ના ન પાડતી. સમજાઈ ગયું ને તને મમ્મી? શિવેન તું હું બોલે છો? તને કાઈ ભાન છે? ભાન તો તને વહી ગઈ છે મમ્મી, ભાન તને ભૂલાઈ ગઈ છે, મને નહીં. આવી ગરમીના મમ્મી બધા રોડ ઉપર છે ને અજાણ્યાની તે પાણી પીવડાવવા પાણીના બરફ મૂકે છે અને તું આવા નાના છોકરાને બરફ દેવાની ના પાડે છો. અને કોઈના ઘરે જો અજાણ્યો માણસ આવે ને તોય તે એને ઠંડા પાણીનું કે પાણીનું પૂછે છે. આપણા ઘરે કોઈ અજાણ્યો માણસ આવે ને તોય આપણે એને પાણી પીએ છીએ અને તું આ ગોલુને બરફ દેવાની ના પાડે છો. તને શરમ આવી જોઈએ. હા શિવેન તારી વાત સાચી છે. આટલી ગરમીમાં આટલા ઉનાળામાં પાણી તો પાવું જ જોઈએ ને. પાણી પાવું તો પુણ્યનું કામ છે. કાંઈ વાંધો નહીં ગોલું, હવે કાલથી રોજ તું અહીંયા આવીને બરફ લઈ જાજે. તારે જ્યારે જોતો હોય ત્યારે હાથે તું લઈ લેજે, બરોબર?